હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા એકદમ ઓછા સમયમાં બની જતી અને સ્વાદિષ્ટ, એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર, ખાવામાં ખૂબ જ એવી હલકી અને આપણા સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ એવી ટેસ્ટી એવી પાલક દાળ બનાવીશ। તો આ દાળ છે એ તમે રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। હેલ્ધી દાળ બનાવવા માટે કુકર લઈ લેવાનું। કુકરમાં મેં અહીંયા 1 કપના માપ પ્રમાણે ચણાની દાળ લીધી છે અને હા, આ જે ચણાની દાળ છે એ મેં 3 થી 4 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી। તો સરસ એવી દાળ પલળી ગઈ છે। જો તમારે અચાનક બનાવવાની ઈચ્છા થાય તો તમે ગરમ પાણીમાં અડધો કલાક પણ પલાળીને રાખી શકો છો। અને મેં અહીંયા ચણાની દાળનો ઉપયોગ કર્યો છે। તમે મસૂરની દાળ, મગની દાળ કે તુવરની દાળનો પણ ઉપયોગ કરી શકો છો। તમને જે પસંદ દાળ હોય એ દાળ તમે લઈ શકો છો। દાળ કુકરમાં એડ કરી દઈશું। હવે આપણે પાલક દાળ બનાવવાની છે તો પાલકનો ઉપયોગ કરીશું। તો મેં અહીંયા પાલક થોડો એવો ઝીણો સમારી દીધો છે અને પાલકને તમારે 2 થી 3 પાણી ધોઈ દેવાનો। અંદર માટીનો ભાગ આવતો હોય છે એટલે બરાબર ધોઈને જ ઉપયોગ કરવાનો। 1 કપ દાળની સામે આપણે 2 કપ ભરી પાલક લઈ લેવાનો। એ જ રીતે 3 ચમચી મેં સિંગદાણા પલાળીને રાખ્યા હતા। તો સિંગદાણા પણ સરસ એવા આ રીતે પલળી ગયા છે। તો સિંગદાણા પણ આપણે અંદર એડ કરી દઈશું। જો તમને સિંગદાણા પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડા ઓછા પણ અંદર એડ કરી શકો છો। થોડું એવું ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને ચપટી જેવી અંદર હળદર એડ કરી દઈશું। મીઠું અને હળદર છે એ બાફતી જ વખતે અંદર એડ કરવાની અને 1.5 ગ્લાસ જેવું અંદર પાણી એડ કરી દઈશું। ઓલરેડી જે પાલક છે એમાંથી પણ પાણી છૂટતું હોય છે એટલે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી અને આ રીતે બધું સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ પર હું કુકરને રાખી અને 3 થી 4 વિસલ કરી અને થવા દઈશ। તો મેં 4 વિસલ કરી તો આપણે ચેક કરીશું કે દાળ આપણી બફાઈ ગઈ છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે દાળ પણ આપણી સરસ બફાઈ ગઈ છે, સિંગદાણા પણ સરસ બફાયા છે અને પાલક પણ બફાયો છે અને પાલકનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે, એકદમ ગ્રીન કલર નથી રહ્યો। તો આપણે જે બ્લેન્ડરથી ઝેરતા હોઈએ છીએ દાળને એ રીતે આપણે નથી ઝેરવાની। આ રીતે મેસરની મદદથી એને આપણે મેશ કરવાની છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો બ્લેન્ડરથી આપણે એકદમ ઝીણી એવી નથી ઝેરી દેવાની, એને થોડો એવો દાણો દાણો રહે એ રીતેની આપણે રાખવાની છે। આ રીતે મેસરથી તમે મેશ કરશો એટલે સિંગદાણા પણ સરસ એવા મેશ થઈ જશે અને તમે જોઈ શકો છો કે એકદમ દાણાદાર એવી આ રીતેની આપણે દાળ મેશ કરીને રાખવાની। તો દાળમાં થોડું એવું પાણીની જરૂર પડશે। તો 1 ગ્લાસ જેવું મેં અહીંયા અત્યારે પાણી એડ કરી દીધું। ફરીથી આ રીતે મિક્સ કરી અને ગેસ પર રાખી અને એને ઉકળવા રાખી દઈશું। તો આ રીતે ગેસ પર રાખી દીધી, દાળ પણ થોડી ગરમ થઈ છે અને આ રીતે હલાવતા રહીશું। દાળમાં આપણે થોડું પાણી એડ કર્યું છે અને દાળને થોડી એવી થીક કરવા માટે 1 ચમચી જેવો મેં ચણાનો લોટ લઈ લીધો છે। થોડું એવું પાણી એડ કરી આ રીતે મિશ્રણને મિક્સ કરી દઈશું। ચણાનો લોટ એડ કરવાથી જે દાળ છે એ સરસ એવી થીક જાડી બની અને તૈયાર થાય છે। તો 1 જ ચમચીનો તમારે ચણાના લોટનો ઉપયોગ કરવાનો, વધારે નથી કરવાનો, નહીં તો દાળ છે એ વધારે પડતી જાડી થઈ જશે। તો અંદર એડ કરી એને પણ મિક્સ કરી દઈશું અને આ રીતે ઉકળવા રાખીશું એટલે સરસ એવી દાળ જાડી થીક બનીને તૈયાર થશે। તમે વિચારતા હશો કે અંદર કોઈ મસાલા જ નથી કર્યા, પરંતુ અત્યારે આપણે કોઈ જ મસાલા નથી કરવાના। બસ મેં અહીંયા 1 ચમચી ભરી જે આમલીની ચટણી આવે છે એ મારી પાસે હતી એટલે મેં એ એડ કરી દીધી છે। આમલીની ચટણીની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો। તો મિક્સ કરી એને પણ ઉકળવા દઈશું અને થોડીવાર દાળને આપણે સાઈડમાં ઉકળવા દઈશું। જ્યાં સુધી દાળ ઉકળે ત્યાં સુધી આપણે દાળનો વઘાર તૈયાર કરીશું। તો આ રીતે વઘાર્યું થોડું એવું મોટું હોય એ રાખી દેવાનું। એમાં 3 ટેબલ સ્પૂન મેં અહીંયા ઘી લીધું છે। ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઘીમાં જો તમે વઘાર કરશો તો સરસ એવો ટેસ્ટ આવશે। તો એકદમ નોર્મલ એવું ઘી ગરમ થાય એટલે આપણે જીરું એડ કરી, હિંગ એડ કરી, 3 લાલ સૂકા મરચાં એડ કરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દેવાની
અને આ બધું સાતળતી વખતે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની, એટલે બધો જ મસાલો બળી ન જાય અને સરસ એવો સંતળાય. આદુ લસણ મરચાંની પેસ્ટ 1 મિનિટ માટે આપણે થોડી એવી એને સાતળી દઈશું અને થોડી એવી સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ થોડા એવા સાતળી દઈશું. આ બધું સાતળવા માટે નોર્મલ ગેસની ફ્લેમ અને નોર્મલ એવું ઘી ગરમ થાય એટલે આપણે આ વઘાર કરવાનો. તમે જોઈ શકો છો કે સરસ એવું સંતરાઈ ગયું છે. તો આ સમયે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને અંદર 1 ટેબલ સ્પૂન હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ. જ્યારે પણ તમે મરચું એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ. તો આ રીતે મરચું એડ કરી બધો જ મસાલો સરસ એવો મિક્સ કરી દઈશું અને મસાલો ગરમ હશે એટલે મરચું પણ સરસ એવું સંતરાઈ જશે. તો સરસ એવો મસાલો સંતરાઈ ગયો છે. સાઈડમાં આપણી દાળ પણ એ ઉકળી ગઈ છે. તો એમાં આ બધો જ વઘાર આપણે એડ કરી દઈશું. તો તમે આ રીતે વઘાર કરશો તો જે દાળનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને એકદમ અલગ આવશે. તો વઘાર અંદર એડ કરી અને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું અને જેમ જેમ દાળ ઉકળશે એમ દાળનો કલર છે એકદમ બદલાઈ જશે. જો તમે એકવાર આ દાળ બનાવી તો અઠવાડિયામાં 2 વાર બનાવશો એવી ગેરંટી હું આપું છું. એટલી ટેસ્ટી બને છે અને એટલી હેલ્ધી અને વિટામિનથી ભરપૂર પણ હોય છે. તો તમે જોઈ શકો છો કે દાળ પણ સરસ એવી ઉકળી ગઈ છે, કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આપણી આ પાલક દાળ બની અને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે જ્યારે પણ દાળ આ રીતે કમ્પ્લીટ રેડી થઈ જાય ત્યારે એમાં 1/2 ટેબલ સ્પૂન કે ચપટી જેવો ગરમ મસાલો એડ કરી દઈશું. થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું. દાળ જ્યારે બની જાય ત્યારે જ અંદર ગરમ મસાલો એડ કરવાનો, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો સર્વિંગ બાઉલમાં દાળને આપણે લઈ લઈશું. તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં પાલક દાળ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ અને એકદમ હેલ્ધી આપણી પાલક દાળ બનાવીને મેં રેડી કરી દીધી છે. તો રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. મેં અહીંયા સાથે પરાઠા બનાવ્યા છે. તમારે જો પરાઠા ન ભાવતા હોય તો તમે રાઈસ સાથે પણ દાળને ખાઈ શકો છો. તો તમારા ઘરના સભ્યો કે તમારા ઘરના બાળકોને પણ આ હેલ્ધી વિટામિનથી ભરપૂર પાલક દાળ એકવાર બનાવીને ચોક્કસથી ટેસ્ટ કરાવજો. એકવાર ટેસ્ટ કર્યો તો વારંવાર બનાવવાનું કહેશે. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી